ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને। તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે। અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આપણે ઉઠી ગયા છીએ। તો ચાલો હવે બ્રશ ને એવું કરી લઈ। અને અનિલ હજી સૂતા છે, એને હવે આપણે જગાડવાના છે અને 8 વાગે જાગશે। તો ત્યાં સુધીમાં આપણે બ્રશ ને એવું કરી આવીએ। મિત્રો આપણે મોઢું બોઢું ધોઈને ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આ જો હજી સૂતા જ છે। તો આપણે હવે આને જગાડશું। તો ચાલો આને જગાડી। આ ઊંઘણસી બહુ નીંદર આવે આને તો હાલો હવે હું એને ઉઠાડું। હેલો, આઈ ઉઠવું નથી? ઉઠવું નથી તો ઉઠો, હાલો ઉઠો ઉઠો ઉઠો। જોઈ લો પંખા ચાલુ કરીને સૂતા હે એટલે બહુ સારો પવન આવતો છે ઠંડો ઠંડો। તો પંખો માથે ચાલુ છે। હા આપણે ઉઠી જાવ તમ તારે ઉઠી જાવ। ચા બનાવવાનો મારે। ચા બનાવવાની કે હું મારે થોડું ચૂલા ઉપર બેવાનું, ચા ગેસ ઉપર મૂકવાનું, જાને ગેસ ઉપર મૂકને। હા પણ તમને ઉઠાડીને જવાનું, પછી તમે પાછા હોઈ જાવ, ચા ઠરી જાય। મને એવું લાગે છે ચાલો આજે આપણે છે ને વ્લોગ ઉતારવાનો છે એટલે હું તમને ફટાફટ ઉઠાડું છું। તો બધાને તમે ગુડ મોર્નિંગ ને એવું કહી દો। તો કહી દો તો કહી દો। તો મોઢું ધોઈને આવું પછી તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ ને ના તારે કહી દો। ના પછી કહીશ, મોઢું ધોઈને આવું પછી પાછું કહીજો। તારે કહી દો। તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તો ચાલો પછી આગળ મોઢું બોઢું ધોઈને વ્લોગમાં મળીએ। તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો। હજી તો ફોન પકડતા આવડતું નથી। તો જો મિત્રો આપણે સવારનો નાસ્તો કરી લીધો છે ને ઘરમાં આવતા રહ્યા છીએ અને જોઈ લ્યો મિત્રો આ બધું કેટલું રમણ ભમણ પડ્યું છે। અને આ મેડમ તમે જો શું કરે? હેલ્મેટ ઉતારું। કા હેલ્મેટ ઉતારે? કોથરીમાં પેક કરો છે બગડી જાય એટલે। પેલા કોથરી વારી ની આયા જે આ બધું રમણ ભમણ પડ્યું એ કરને કોથરી ની કરતી। આ બધું હરખું જ મૂકું, સરખું મૂકું। જો હું કહેતી હતી ને 5 દી થી ને એમણામ પડ્યું છે કે સરખું મૂકવું છે। હજી કાલે લાઈટ ફિટિંગ વાળા આવ્યા ને 5 દી થઈ ગયા। શું કાલે જ આ બધું લાઈટ ફિટિંગ વાળા આવી તો ખાલી આ 2 વસ્તુ ઉતારી હતી અને આ બધું આ ઈ પડ્યું, આ બધું તો 5 દિવસથી જ પડ્યું છે। અલ્યો હવે હું પડી જઈશ ને આ તો પણ આયા તને કોણ ચડવાનું જોઈ લો। આ આયાથી ઝીકાણી હોય ને તો લગભગ ટાટિયા હાજા રહે ને મિત્રો તમે જો હરંગ બે પણ બહુ જોઈ લ્યો મિત્રો એકવાર આપણો આઈફોન તમને દેખાડી દઉં, જોઈ લ્યો આપણો આઈફોન મેડમ કાલી થામન હવે પછી વ્લોગ માં ઈ બતાડી જ દેવું। જીબડો કાઢ્યો ને વ્લોગ માં મિત્રો તમે જોઈજો આ કેવી કાલી થાય ને તમે જોઈજો। હાલવા બધું સરખું કરવાનું નથી, કરવાનું જ છે એટલે હેલ્મેટ ઉતારીને એમાં કોથરી પેક કરીને મૂકું। એ તો પછી થાત હમણાં બધું આ મૂકવી ત્યારે નો થઈ જાત તેની વાત છે। આ બધા લાઈન માં કરતું જવાનું સાફ સફાઈ। અહીંયા બધું જોન ફૂલડા ગુલડા જો મિત્રો અહીંયા બધું કેવું આ ગોખલામાં કેવી રીતના રમણ ભમણ પડ્યું। આને કઈ કદર જ નથી, ઘરની કઈ કદર જ નથી। કદર તો કહેવાય જ નહીં, કદર કહેવાય। પણ અમારે દેશી ભાષા કહેવાય એટલે અમારા ગામડાની દેશી ભાષામાં એવું જ કહેવાય કદર કે કદર કે કદર કદર ને કદર કહેવાય। ઘરની કઈ આમ જાળવણી જ નથી, આમ કેળવણી। ઈ યા તું પડીશ જોઈ લ્યો મિત્રો આ એકલી અહીંયાથી ચડે છે ને ક્યારેક ચીકાશે ને તો ખબર પડશે કે ના કે આપણો ટાંટિયો હાજો રે। જો મિત્રો ઊંચું થઈ ગયું તું હમણાં ચીકાત। તો ચાલો મિત્રો આપણે હવે બે ગોઠવવા માંડવી આ બધી વસ્તુ થોડી સરખી છે। નકરો લોગ ન ઉતારવા ગોઠવવાનું છે આને હો। શું આપણે નકરો લોગ જ ન ઉતારવો, કામે કરાવવાનું। તો હાલ અહીંયા ઉપર કોણ ચડશે? તમે। હું નહીં ચડું, હું નહીં ચડું તું ચડીશ।
હું થોડી ચડી શકું કઈ. તો મિત્રો એક કામ કરી, બે પાકવી, રાજા કાંટા કિંગ કોસ ઉડાડવી, અને જે જીતે ને એને નહીં ચડવાનું, જે હારી જાય ને એને ચડવાનું. તો ચાલો હાલ ફાઇનલ. તો જોઈ લો મિત્રો, મેડમ ઉડાડે સિક્કો. તમારે કિંગ જોઈએ ક્રોસ? મારે જોઈએ કિંગ. કિંગ એટલે કયું? જો આ દી કિંગ, હા આ આ કિંગ ના ક્રોસ. ક્રોસ. તમારે આમ જોઈએ ક્રોસ જોઈએ. હા તમારે કિંગ, મારા હા ઓકે ઓકે આ મારું. હા ઓકે હાથ કા ચડવાનું. હા કાઈ વાંધો નહીં. તે કિંગ આયો. જોઈ લ્યો મિત્રો, કિંગ જોઈ લ્યો. તો હવે મિત્રો શું થશે તમને ખબર જ છે ને. તો મિત્રો હવે મેડમ ચડશે, આપણે જીતી ગયા એટલે આપણે નહીં ચડવી, અને મેડમ ચડશે. તો મેડમ ધીમેથી ચડી જાવ, ચાલો રોવું નથી. તો જોઈ લો મિત્રો, મેડમ ને ચડવાનું વારું આવી ગયું છે, તો મજા આવશે હવે નહીં મેડમ? મેડમ ખબર હે ને હરી ગયા હો, પછી વિચારવું નથી, હાલો આમ ઉપર ચડી જાવ, ઉપર ચડી જાવ. વિચારવું કે ઉપર કઈ રીતના ચડીશું? શું ઉપર કઈ રીતના ચડીશ એવું વિચારો. ઈ તો ચડી જવાનું હે, અહીંયા જો આ કઈ ઊંચું નથી, સેજ ઊંચું હે. ઈ તો આમ ખબર જ છે, આપણે થોડાક આમ લોકડા રોકા, ઈ તો ચડી જ જાય. મને તેમ થાય અને માથે ખુરચી મૂકીને ચડી જાવ. શું? અને માથે ખુરચી રાખ દો. ખુરચી નથી રાખવી, હું તને ચડાવરાઈ દઉં, ચાલ, અને તું ચડી જા, ચાલ. હાલો. જોઈ લ્યો મિત્રો, જો મિત્રો મેડમ ચડે એવો જોઈ લીજો. ના ચડું, આમાં ચડીશ. જો અહીંયાથી ખુરચી પડી ને, તો લગભગ મારા ખ્યાલથી ના ખુરચી રહી ને પગે હાજા રહેશે નહીં, મને એવું લાગે. એમને આમ મૂકવા માંડું તો હાલે. હવે તો ના એમ નથી મૂકવું, હું જેમ તને વસ્તુ દેતો જો ને એમ એમ મૂકવા માંડો. હાલો હાલો તો લે ચડાવો, ઉભા રહી જાવ. ચડી જાવ, ઈ જાલ્યો. અને જો ઈ લાકડું તૂટ્યું ને તો લગભગ ગયા એમ જ સમજવાનું. ઈ નત કરવું ને, તમે ઉપર ચડો. હાલો થોડું વાર વાય. ઈ પછી આ ઈ બધું થઈ જાય છે, ઈ ધોવાનું જ છે આપણે. ખુરચી જ પકડો તઈ. હા તે ખુરચી પકડું. હાલો હરખી પકડવી પડે. આમ સરખી જ છે. હાલો ને. પકડી છે ને? હા ક્યાં પકડી? હા ચડો. વચ્ચે પકડ. હા ચડાવરાવું, ચડાવરાવું. તમ પણ ખુરચી. હા તો નીચે આવતી રે, હું ચડાવરાવું. ઈ ખુરચી લઈ લ્યો. નો ચડી જતા હોય તો અહીંયા. તો મિત્રો ઘડીક આપણે આ રિંગ લાઇટ માં ઘડીક સ્ટેન્ડ તરીકે આપણે રાખી દઈશું મોબાઈલ, અને પછી એને ચડાવતા આવી, કારણ કે મોબાઈલ વિડીયો શૂટ કરવા માટે આ ઘડીક રાખી દઉં ને પછી એને ચડાવી દઉં. પછી આપણે પાછો લઈ લઈશું મોબાઈલ, તો આપણે એને ચડાવવા માટે ઘડીક આ મોબાઈલ રાખી દઉં. હાલો હવે નો પડો તમે. હાલો તમે વચ્ચે પકડી રાખો. અરે ચડાવી દો. હાલ વચ્ચે પકડી રાખો, હા. એમ ચડી જાય. અરે હાલ. પકડતા હાલ. મેડમ ચડી ગયા. તમે ફાઇનલી જોયું કે મેડમ ઉપર ચડી ગયા છે, અને હવે આપણે બધી વસ્તુ દેવા માંડવાની. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો. મિત્રો પૂછી જો કે કેવી મજા આવે છે એમ. કેવી મજા આવે. આ તો કે ક્રિંકોસ ઉડાડીને આપણે બે જે જીતી ને એ કે ચડશી, નહીતર હું ચડી જ જાત, પણ માજી કે ક્રિંકોસ ઉડાડી એમ કીધું. ચડી જાતી હોય તો ઉપર ઠેકડો માર દો. માર દે. જોજો ઠેકડો ન. તો મિત્રો કેમ થયું મેડમ? શું થયું? ઉતરી ગયા. લે ઉતરી ગઈ. પણ જો પણ આ જો મિત્રો ઠેકડો માર્યો જાય, મેલા દાટ એના પર હતા. હાથ હાથ જો ને. અને શું આમ લાગ્યું બાગ્યું નથી ને મેડમ તમને? લાગે ને, લાગે ને. હું તો હજી તને આમ ઉતરાવા આવતો તો, મેં કીધું મોબાઈલ રાખીને પછી ઉતરાવા જો થતો. મેડમે મારી દીધો ઠેકડો. કેસા લગ રહા? એ મિત્રોને પૂછ્યા, યુટ્યુબ ફેમિલીને પૂછ કે કેવું લાગે છે. કેવું લાગે છે?
યુટ્યુબ ફેમિલી કેવું લાગે છે બધા? અમે ઘર છે નડિયા વાળા અને પછી કેવું લાગે છે કરે છે. નરિયાવાળા હોય તો આપણા માટે તો સારું જ છે, બધાને જેવું લાગે એવું. પણ મારે તો છે ને ઘર આપણો સ્વર્ગ જ છે. ઓહો, સમજી ગયા? એવું છે એમને? ઝૂંપડી હોય કે બંગલો હોય, આપણું ઘર આપણું છે. કોકના બંગલા ભાડીને આપણી ઝૂંપડી તો જો મિત્રો આને કઈક ટીપાઈ ઉતારી છે ને એમાં કઈક લખે છે. શું લખ્યું આમ બતાવ તો ફેમિલી. આટલું ચેકવાનું છે. આ છે અનિલ, આ છે આરતી, આ છે આઈ લવ એ. તો લે આનો ચેકો માર્યો એનો મતલબ કે લવ પતી ગયો એવું ને? આઈ લવ એ આમ ચેકો, આઈ લવ એ ચેકો, જો તો પાછું એવું થયું ને? પાછું બનાવ્યું છું. હા, ન બને. એકવાર ચેકાઈ જાય, એકવાર નામ ભૂસાઈ જાય ને પછી ક્યારેય બને નહીં, એટલે ભૂસાઈ ગયું એવું થઈ ગયું. એકવાર નામ ભૂસી જાય ને એટલે પછી ક્યારેય ના હરખું આવે. તો ચાલ્યો મિત્રો, હા એવું કીધું ને એટલે ચાલ્યો આવે. અને હવે કેતા હોય તો ઉડાડી દો. હોલી હે બુરા ના માનના, હોલી વહી ગઈ ને. હોલી ટાઈમે ધૂળેટી હતી ત્યારે કોઈ રંગે રમ્યું ને રહેતા રમ્યા. તો મિત્રો એમ કે ધૂળેટી હતા ત્યારે કોઈ રંગે રમ્યું નહીં, પણ હું તમને આમાં એક વિડીયો એડ કરીને ક્લિપ બતાવીશ. તમે જોઈજો કે આનો વિડીયો હે કેવો હે, કેવી રીતના રમાડી હે. તો તમે જોઈજો કે કેવો મસ્ત મજાની આની ઉપર પ્રેન્ક થઈ ગયો. એવું કે છે એમ ને? હું તો રમી જ હતી, મારે તો બધા દેર આવ્યા હતા રમવા આવડ. તો મિત્રોને બતાવું કે નહીં આ ક્લિપ? ના ના ના, ન બતાવું? નો તે રાત સાડી પહેરી હતી, બગાડ નાખેલી. બતાવું? જો જો હજી ડાઘા હે, જોઈ લો. કલર વાળા પાકા કલર થી રમી નાખ્યું નહીં? એમ કેતી હતી કે તમે હો ને બાજુમાં કોને ની ના ખબર. હમણાં કઈક બીજું કીધું. કેતો આ છે રાધે અને કૃષ્ણ. બોલો જય શ્રી રાધે કૃષ્ણ. તો કુંજો ને ફોન નાખો ને તો ઉભા લેવડાવ. આપણે અત્યાર સુધી રીલ્સ શૂટ કરતા હતા અને જોઈ લો રીલ્સ માટે કંઈક સેટઅપ કરેલું હતું ને. લાઇટ અલગ અલગ થતી હતી, તમને દેખાય તો જુઓ. તો લાઇટ ને એવી એ રીતના અલગ અલગ થતી હતી, જોઈ લો. દેખાય છે? અહીંયા આપણે ગોઠવેલી હતી. અહીંયા મેડમને બી રીલ શૂટ કરતા હતા અને રીલ શૂટ કરી લીધી. અને એક રિંગ લાઇટ આપણે અહીંયા છે, એ રિંગ લાઇટથી પણ શૂટિંગ કરતા હતા. તો રીલ્સ પણ શૂટ કરી લીધી અને હવે આગળ પછી મળીએ. તો ચાલો, થોડીક ભૂખ લાગી છે તો જમવા જઈએ નહીં મેડમ? હા, તો હવે હું એલઈડી બંધ કરી દઉં છું. જોઈ લો આપણે અહીંયા લાઇટ પણ ગોઠવી છે, ટ્યુબ લાઇટ છે, એક બલ્બ છે ને ત્રણ વસ્તુ છે. કારણ કે બિલ પછી કેટલું આવે એ ખબર છે ને? ખબર જ ને. તો મિત્રો જ ફટાફટ આપણે બધું બંધ કરી દઈ. જોઈ લો હા પણ બંધ કરી દે. આપણે અહીંયા કોઈ મેરનું સેટ નથી આવતું, તો અહીંયા રીતના ગોઠવું છે અને અહીંયા આવી રીતના. અને રીલ્સ પણ ઉતારી લીધી છે અને ચાલો હવે આગળ મળીએ. જોઈ લો આ છે અમારો અરીસો. આ અરીસામાં પણ રીલ શૂટ કરી છે, જોઈ લ્યો નહીં? તો અહીંયા શૂટ કરી છે. આમ તો લગાવડાયો હે, મેં લગાવડાયો હે. મેડમ એમ કે છે કે મેં લગાવડાયો છે, પણ મેડમને તો કઈ ખબર નથી અને હું લઈ આવ્યો તો મારી રીતે. તો મેડમ તો એમ કે છે કે મેં લગાવડાયો, પણ મેડમને તો ખબર નથી ને હું અરીસો લઈ આવ્યો ને પછી એમને ખબર પડી કે લે તમે તો અરીસો લાવ્યા એમ. છોડો, આપણે આવડો અરીસો લાવ્યા. હા, અહીંથી ના આવડો. આ મેડમ જેવડો અરીસો છે લગભગ, જોઈ લ્યો. મેડમ કરતા ઊંચો સેજ નીચે ઓછો છે, એટલે મેડમ જેવડો હશે થોડોક ઓછો હશે નહીં? તો ચાલો કઈ નહીં મિત્રો, પછી બ્લોગમાં મળીએ. તો આગળ મળીએ. તો ત્યાં સુધી બાય બાય. મારે બાય બાય કેવું. શું મેડમ કયો હો? મારે બાય બાય કેવું. તારે બાય બાય કેવું હે? તો કહી દે. તો બાય બાય બધાને. તો થોડુંક જોરથી બોલ, જોરથી. તો બાય બાય બધાને.